આગળ વધીએ તો ગુજરાત ખાડામાં છે એ વાત હવે નવી નથી લાગતી. મેઘરાજાનો આભાર કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રની પોલ તેમના આગમનથી જ ખુલી ગઈ. પણ આમાં થાય છે શું કે તંત્રની પોલ ખુલવા છતાં સાહેબો તો કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠી રહ્યા. આશા જ નથી લોકોને. તેવામાં મોરબીમાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. વેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો છે. સ્થાનિકોની કમર તૂટી રહી છે. ફરિયાદો ખૂબ છે. તેવામાં વીટીવી ન્યૂઝ પણ પહોંચી ગયું મેજર ટેપ લઈને મોરબીના ખાડાના સામ્રાજ્યને માપવા માટે. જુઓ કેટલા લાંબા અને ઊંડા ખાડાઓ અમારા કેમેરામાં કેદ થયા છે મોરબીમાં. મોરબીમાં વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. મેજર ટેપ લઈને માપ્યા ખાડાઓ. મોરબીના રસ્તાઓ જોઈને તો દયા આવી જાય. જી હા, જોવો આ રસ્તાઓની હાલત. જોતા જ દયા આવી જાય. રસ્તાઓ પર અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પર પણ. જરાક વરસાદમાં તો ખાબોચિયા બની જાય. ક્યાંક નાના ખાબોચિયા વાહનોને ડિસ્કો કરાવે તો ક્યાંક મોટા ખાબોચિયા રાહદારીઓને કૂદકા મરાવે. મોરબીના સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે એ પણ તંત્રના પાપે. મોરબીના રહેવાસીઓ તો કમરના દુખાવાની દવા લેવા મજબૂર બન્યા છે આ ઉબડ ખાબડ રસ્તાઓના કારણે. વીટીવી ન્યૂઝના સંવાદદાતા દ્વારા મેજર ટેપ લઈને ખાડાઓની માપણી કરવામાં આવી. અમારા રિયાલિટી ચેકને જોઈને તમે પણ ચોંકી જશો, કારણ કે અહીંયા તો દેખાય છે કે અમુક જગ્યાએ તો અડધા ફૂટ જેટલા ખાડાઓ પડ્યા છે. ત્યાં 4 થી 5 ઇંચ જેટલા ખાડા પડ્યા છે. મોરબીના મુખ્ય માર્ગની આવી બિસ્માર હાલત થઈ ગઈ છે. મોરબીમાં ગાંધી ચોક, નગર દરવાજા ચોક, જેલ રોડ, મચ્છી પીઠ, લાતી પ્લોટ, મહેન્દ્રપરા સહિતના જુદા જુદા વિસ્તારો કે જ્યાં રોડ ઉપર ડામરને શોધવો મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ છે. અરે રસ્તો સારો હોય તેનું પણ ભર ચોમાસે સમારકામ કરાવવું છે તંત્રને. સાંભળો સ્થાનિકની ફરિયાદને. આ રસ્તો જે અહીંયા તોડવામાં આવેલો છે, જેની જરૂરત હતી હોસ્પિટલ રોડથી વિજય ટોકી સુધીનો, એ રસ્તો તોડવામાં આવેલો નથી. જે રસ્તાની જરૂરત નથી એ રસ્તો તોડ્યો છે. આ રસ્તા ઉપર માણસો પડી જાય, હાડકા ભાંગી જાય, મરી જાય તો એની જવાબદારી કેની રહેશે? કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ વારંવાર આ રોડ ઉપરથી નીકળે છે તો એનું ધ્યાન કેમ નથી જતું? નાના મોટા ખાબોચિયા અને ખાડાના સામ્રાજ્યને કારણે ત્યાં આજુબાજુ આવેલ દુકાનોના વેપારીઓ પણ પરેશાન છે, કારણ કે ધંધો બંધ થઈ ગયો છે તેમનો. આવા ખાબોચિયામાંથી તો કયો ગ્રાહક આવવાનો છે તેમની દુકાને? રોડ આ તો તોડી નાખ્યો ને 10 દિવસ થાય છે, હજી કોઈ નથી કઈ કામ હાલતું કે નથી કોઈ સાહેબ. અમારા આખા રોડ વાળાના ધંધા હાવ બેહી ગયા છે એમ કેવું હોય તો કહેવાય. હાવ હડતાલ જેવું જ છે. એટલે કોઈનો વેપાર પાણી ધંધા પાણી છે જ નહીં. ને અમારો રોડ સારો હતો ને તોય તોડી નાખ્યો છે. હાલવા જેવો હતો એમ. આ તો હાવ હાલવાથી નહીં બંધ કરી દીધો છે. બાકી સિવિલ હોસ્પિટલ પાસે ચોકમાં જુઓ ને તો રોડ વર્ષોથી ખરાબ છે. ટ્રાફિકની એટલી બધી સમસ્યા છે. તમે આ બધી ટ્રાફિક જુઓ, તમે માણસો કેટલું હેરાન થાય. કોઈ સાહેબો આવતા નથી ચેક કરવા કે નથી કોઈ પોલીસ વાળાનો સ્ટાફ. મોરબીમાં ખાડા છે કે ભાઈ ખાડામાં મોરબી, એ જ સવાલ થઈ રહ્યો છે. પ્રજાના કરોડોના ટેક્સના પૈસાનું પાણી જ કરે છે તંત્ર. તે ફરી એકવાર અમારા રિયાલિટી ચેકમાં છતું થઈ ગયું છે. સાહેબો પણ આ જ રસ્તે આવતા હશે ને? સૌથી મોટો સવાલ તો એ થાય કે તેમના બાપના ખાડાઓથી તેમની કમર નહીં દુખતી હોય. હર્નિશ જોશી, વીટીવી ન્યૂઝ, મોરબી.